હા આવી ગયો બાદ હટી જાવ તો આ ખોલીને જવું ને મફત ગમાવા આવે છે હડેલા તમે એકવાર જોઈ જેવું હોય તો એને આ જોઈ લો એમ નહીં પણ આ જોઈએ કે કોઈ આવા ઘઉં આવે છે મફત મામલતદાર ઓફિસે જઈને કે આવા ઘઉં દીધા ઓગવા કાંઈ વાંધો ના લઈ લે તમે લેખિતમાં જરાક લખી દો ને કે મામલતદાર ઓફિસે હું આ લોકોને મોકલું છું મેં આવા ઘઉં દીધા છે બરોબર કાંઈ વાંધો ને હવે એટલે એ તમારી ના ના એનો મારે ફોટો નથી પાડવો મામલતદારે વહી જાય તમારું આમાં ક્યાંય કઈ છે નહીં ને હા ઘરના તો કોઈ ના નથી તમે ના કીધા જીગા કમ્પ્લેન કરીએ હોય એમ કમ્પ્લેન તું કરી આપ કે ભાઈ ઘઉં ગબડા આવ્યા છે અને વોર્ડ વાળાએ મને કીધું કે મફતમાં માલ દે ને એટલે આવું જ આવે તમે હમણાં પેલા જ બોલ્યા મફતમાં દો એટલે આવું જ આવે તમે જ બોલ્યા એમ નહીં મારી પાસે આમાં હાવ બાકી આખું વાત કેમ કહી દે આગળ કહી દઉં ને કાલ સવારે એમ ના કહેતા કોઈ વસ્તુની બીક નથી ને હા તો વાંધો નહીં પછી કાલ સવાર તમે એમ ન કેતા તમે કમ્પ્લેન કરી મને દંડ આવ્યો ને આમ થયો તેમ થયો અહીંયા ઉભો મારી પાસે જે બાકા છે ને એને ફોકા પાડીને તમે મેં કીધું કે મને કઈ બીક નથી કોઈ વસ્તુ નહીં આપે એમાં ક્યાં બીક છે મને શું બીક છે ભાઈ મારે ઉપરથી મારે એવો આવ્યો છે હે હા અને હું બિલે નથી આપતો કોઈને માલનું આ તમે વાત કરજો હાલો વિપુલભાઈ એક મહિને માલનું બિલ આવતું નથી ટૂંકમાં પહોંચ નથી આપતા આટલો માલ તમને મળ્યો ને આટલી પહોંચ વાંધો ને તમે વાત કર્યો એમ કે હા લાવો સ્પીકર માં વાત કરો આવ્યો નીચે હાલો આવતો ભાઈ સંજય મારે શું છે ખરેખર જો ઘઉં આજે વખતે બધા નબળા આવ્યા હે બધા ઓટમાં આવ્યા હે ને અમે બધા ફોટા ગ્રુપમાં મૂકીએ દીધા હે તમને હું ફોટો મોકલી દઉં હું તમે ઘઉં જોઈ લેજો કેવા આવ્યા હે બાકી આપણે કઈ ઘરે તો બનાવતા નથી બરોબર ઉપરથી એવા આવ્યા એમાં અમારો શું વાક છે અને બીજા નંબરમાં ભાઈ એમ કે વિપુલભાઈ કે મફતમાં આવો જ માલ મળે મફત નથી ભાઈ હકનું છે વિપુલભાઈ આ કઈ મફત થોડું હોય આપડે હકનું છે મફત કેને કહેવાય મફત તો આમાં કઈ સંજયભાઈ ઘરના તો ભોગવતા નથી આવી રીતે એને કઈ વાત કરવાની પબ્લિક આરે અને બીજા નંબરમાં એમ કે જ્યાં જવું હોય ત્યાં જાવ અરે અહીંયા 50 જણા ઉભા છે 50 જણાની સાક્ષીમાં એમ કીધું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ આવો જ માલ આવશે હા તમારે રૂબરૂ આવવું હોય તો તમે ફોટા પાડવા આવી જાવ 50 જણા ઉભા શાંતિ થી ભાઈ સમજવા જોઈએ ને ભાઈ મારી યાર પછી રીતે એ ભાઈ ને રૂવાબાજ કઈક અલગ ઘડી તો હાલો હમણાં આવું છું તમે વાત કરજો હું સેમ્પલ લઈને આવું છું મામલતદાર હા તો એ તો હોય તો બરોબર જ છે ને બેન વાવડો હોય તો હોય ના ના આમાં ક્યાં બાજવાનું આવે આમાં બાજવાનું આવતું જ નથી આમાં કાયદાથી જે કઈ થાય એ કરવાનું છે તમે મામલતદાર હારે વાત કરજો ને અમે ઉપર કમ્પ્લેન કરી દઈએ લઈ લે બાજુ